અને હવે વાત કરીએ મોંઘવારીના વરસાદની. દાળ, ઘઉં, કઠોળ, ડુંગળી, બટાકા, ટામેટા, ખાદ્ય તેલ જેવા દરરોજ ઉપયોગમાં લેવાતા સામાનનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ ભાવ શા માટે વધી રહ્યા છે? શું વચેટિયાઓના ત્રાસથી ખેડૂતો અને ગ્રાહકો સહન કરી રહ્યા છે મોંઘવારીનો માર, કે પછી બીજું કોઈ કારણ છે? એ સમજીએ. શાકભાજીના ભાવ પહોંચ્યા આસમાને. તો સિંગતેલના ભાવ પણ વધ્યા. મોંઘી થઈ થાળી અને પાકીટ થયા ખાલી. શહેરમાં વેચાતા રિટેલ શાકભાજીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. સામાન્ય રીતે ઉનાળા કરતાં પણ ચોમાસાની સિઝનમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી જતા હોય છે. શાકભાજીનો ભાવ વધતા જ ગૃહિણીઓના બજેટ તો ખોરવાયા જ છે, સાથે સાથે રોજ રોજ શાક શું બનાવવું તેની પણ અસમંજસતા વધારી છે. બજેટ પર તો ઘણી બધી અસર થઈ છે, બહુ જ વધ્યા છે. હવે અમારે શાકભાજીઓ 500 લીધા હતા, હવે માપીને 250 લઈએ છીએ. એમાં બટાકા ઉમેરીને નાખ્યા હતા, બટાકાનો ભાવ વધી ગયો. મતલબમાં બધું શાકભાજી જોવા જઈએ તો મોંઘું થયું છે. કઠોળ હોય મોંઘા થયા છે, ઇક્વલી બધું સરખું જ પડી રહે છે. સરેરાશ 20 થી 30 રૂપિયા તો વધી જ ગયો છે બધી જ વસ્તુ પર. પહેલાં અમને 30 રૂપિયામાં 500 મળી રહેતું હતું. બહુ તો આપણે કિલો 80 રૂપિયામાં પડતું હતું. હવે તો બધું વધી ગયું છે. 120 રૂપિયા કિલો હોય છે, 150 રૂપિયા હોય છે. 500 લેવા જાય તો આપણે 70-80 વચ્ચે તો પડે જ છે. સામાન્ય દિવસો કરતા શાકભાજીના ભાવમાં 100 થી 150% વધારો થયો છે. તો એક નજર શાકભાજીના ભાવ પર કરી લઈએ. ટામેટાના ભાવ 50 રૂપિયાથી ડાયરેક્ટ 50% વધીને કુલ 100 રૂપિયા થઈ ગયા છે. તો બટાકા 25 રૂપિયા હતા, જે વધીને 40 રૂપિયા કિલો થઈ ગયા છે. ડુંગળીના ભાવ 30 થી વધીને 40 રૂપિયા પ્રતિ કિલોના થયા છે. કંકોડાના ભાવ 100 થી વધીને 200 રૂપિયા થઈ ગયા છે. ભીંડાના ભાવ 35 રૂપિયાથી વધીને 80 રૂપિયા થઈ ગયા છે. તો ગવાર પણ 35 થી વધીને 80 રૂપિયા કિલો વેચાઈ રહી છે. તો ધાણાના ભાવ 3 ગણા બમણા થયા છે, એટલે કે 40 રૂપિયા કિલો ધાણાના પ્રતિ કિલો ભાવ 120 રૂપિયા થયા છે. મરચાં પણ 40 રૂપિયા કિલો હતા, જેનો ભાવ પ્રતિ કિલોના 80 રૂપિયા થયા છે. શહેરમાં આવતા શાકભાજીના ભાવ દર વર્ષે ચોમાસાના પ્રારંભમાં ઉચકાય છે. ઉનાળા કરતાં પણ શાકભાજીના ભાવ આ દિવસોમાં વધી જાય છે. તેના પાછળનું ગણિત સમજવા જેવું છે. ચોમાસામાં વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે, પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી, જેથી ઓછા ઉત્પાદનથી માંગ વધે છે. અને માંગ વધવાને કારણે ભાવમાં પણ વધારો જોવા મળે છે. તો બીજી તરફ ક્યારેક શાકભાજીની વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી કેટલાક શાકભાજી મંગાવવામાં આવે છે, જ્યારે મોટા ભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઉચકાય છે. સાથે જ ખેડૂતો પાસેથી લોકો સુધી શાકભાજી પહોંચતા વચેટિયાઓને કારણે પણ ભાવ વધારો એક મુખ્ય કારણ છે. દર વર્ષે શાકભાજી શું છે કે ચોમાસાની સિઝન આવે એટલે અહીંનો લોકલ પાક જે હોય છે એ બધો ખલાસ થઈ ગયો હોય છે. અને આપણે ગુજરાત જે છે શાકભાજી પૂરતું તે ડિપેન્ડ થાય છે બીજા સ્ટેટ પર. જેવી રીતે કે ભાઈ મહારાષ્ટ્રથી જે બધો માલ આવે છે, શિમલાથી જે બધો માલ આવે છે, ને તે બધી વસ્તુના લીધે થાય. એટલે એમાં ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટિંગના કારણે પણ ભાવ એક તો વધારે પડે છે. અને બીજું કે આ ફેરી ત્યાં આગળ બેંગ્લોરના, અત્યારે આપણે ટામેટાની ખાલી વાત કરીએ તો બેંગ્લોરમાં આખું બેંગ્લોર જે છે તે બેંગ્લોરમાંથી ટામેટા આખા ગુજરાત ઉપર શું છે કે આખું ગુજરાત એની પર ડિપેન્ડ હોય છે. પણ ત્યાં બેંગ્લોરમાં જ માલ અત્યારે ઓછો છે, એટલા માટે અત્યારે જે ટામેટા મહિના પહેલાં જે 20-25 રૂપિયા કિલો વેચાતા હતા તે અત્યારે લગભગ 80-90 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. કે એક સામાન્ય માણસે ડુંગળી, બટાકા અને ટામેટા જે ખાતો હોય તો એ બધી વસ્તુની અંદર શું છે કે લગભગ 50% થી 100% વેરિએશન કહી શકીએ. આમ ગણતરી ગણીએ તો 2 થી 3%, 2 થી 3 ગણો, 4 ગણો વધારો છે.
હવે વાત કરીએ ખાદ્ય તેલોની, તો તેમાં પણ ભાવમાં ભડકો થતા ગૃહિણીઓની ચિંતામાં વધારો થયો છે. ખાદ્ય તેલના ભાવમાં કેટલો વધારો થયો તેના વિશે વાત કરીએ. સિંગતેલમાં 15 દિવસમાં 70 રૂપિયાનો વધારો થતાં 15 કિલોના ડબ્બાનો ભાવ 2560 રૂપિયાએ પહોંચ્યો છે. તો કપાસિયા તેલમાં 30 રૂપિયા વધતા 1690 રૂપિયા થયા છે. પામ ઓઇલમાં પણ 20 રૂપિયાનો વધારો નોંધાતા 15 કિલોના ડબ્બાનો ભાવ 1670 રૂપિયા થયો અને સોયા તેલમાં 30 રૂપિયા વધતા 15 કિલોના ડબ્બાના 1700 રૂપિયા થઈ ચૂક્યા છે. જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે. વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે. ત્યારે 2024ની શરૂઆતથી ચોથી વાર કપાસિયા અને સિંગતેલના ભાવમાં વધારો થયો છે. ત્યારે ખાદ્ય તેલોમાં વધારો થતાં ગ્રાહકો પર આ બોજો પડશે અને તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ.